હવે નક્કી કાળ દેખાશે ફરી એકવાર રાજ્યની અંદર જળબંબાકારથી લઈને મેઘ તાંડવ થવાને લઈને ગુજરાત ઉપર નવી આગાહી કરવામાં આવી રહી છે। આંબાલાલ પટેલ દ્વારા ભાદરવી પૂનમના ચંદ્ર ઉપરથી ગુજરાત માટે કરવામાં આવી છે ઘાતક આગાહી। નવી સિસ્ટમો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી જોવા મળી રહી છે। સાથે સાથે ગુજરાત ઉપર પણ સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે। ભાદરવી પૂનમનો મેળો પણ વરસાદની ભેટે ન ચડે તેની ચિંતા હવે યાત્રિકોને ખૂબ જ ચિંતામાં મૂકી રહી છે। બનાસકાંઠાથી લઈને સાબરકાંઠા અને મહેસાણાના વિસ્તારોમાં હાલ સતત વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે અને ગુજરાત ઉપર એક સાથે ત્રણ સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે, જેના કારણે ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે। એક તો ગુજરાત ઉપર ઓફ શોફ સ્ટ્રફ અત્યારે સક્રિય બનેલો જોવા મળી ચૂક્યો છે। સાથે સાથે ગુજરાતની અંદર સતત સાયક્લોનિક સિસ્ટમનું સર્ક્યુલેશન લંબાયેલું જોવા મળી રહ્યું છે। તે ઉપરાંત અત્યારે ડીપ ડિપ્રેશનની તીવ્ર અસરો પણ ગુજરાત ઉપર વધતી હોવાના કારણે એક સાથે ત્રણ સિસ્ટમનો ખતરો ગુજરાતમાં મંડરાઈ રહેલો હોવાના કારણે ગાજવીજ સાથે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। બીજી તરફ બંગાળની ખાડીના દરિયામાં અત્યંત ભયંકર તીવ્ર અને નવી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે, જેના કારણે અત્યારે ભુવનેશ્વર ધાનબડ અને ઢાકાના વિસ્તારોમાં રીતસરનું આબ ફાટ્યું હોય તેમ અતિ ભયંકર જળબંબાકાર વરસાદ અત્યારે વરસતો જોવા મળ્યો છે। તો સાથે સાથે આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા શું કરવામાં આવી છે ખાસ આગાહી। ગુજરાત ઉપર એક સાથે ત્રણ તોફાની સિસ્ટમો સક્રિય થવાના કારણે જોવા મળશે ભયંકર તાંડવ। ચંદ્ર વાદળોની અંદર ઢકાશે તો ગુજરાત ઉપર અણધારી આફતનો ખતરો મંડરાતો જોવા મળી ચૂક્યો છે। હાલ ગુજરાત ઉપર બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય થયેલી નવી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ અત્યારે મોટા પલટાવો આવતા જોવા મળ્યા છે અને બંગાળની ખાડીના દરિયામાં ભયંકર અને મજબૂત સિસ્ટમ સક્રિય બનીને અત્યારે ભારે જોર આ વિસ્તારોમાં દર્શાવી રહેલી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારા 3 દિવસ માટે ભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી રહી છે। જો કે અત્યારે આ સિસ્ટમ ગુજરાતથી દૂર હોવાના કારણે ગુજરાત ઉપર આ સિસ્ટમની ફક્ત અસરો જોવા મળવાની છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર આ ત્રીજી વખત નવી સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી રહી છે અને સિસ્ટમ સક્રિય થવાના કારણે અરબ સાગરના દરિયામાંથી તોફાની અને ભેજયુક્ત પવનો હવે આ બંગાળની ખાડીની સિસ્ટમ પોતાની તરફ ભેજવાળા પવનો ખેંચતી જોવા મળી રહી છે અને અરબ સાગરમાંથી આવતા પવનો સીધા ગુજરાત સાથે અથડાઈને ગુજરાતથી આ પવનો બંગાળની ખાડીના દરિયા તરફ આગળ ધકેલાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર પણ ઓફ શોફ સ્ટ્રફ, મોન્સૂન સ્ટ્રફ અને સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો આમ 3 અસરો વધતી હોવાના કારણે ગુજરાતમાં ગાજવીજ પવનોની તીવ્રતા સાથે વધારે સિસ્ટમની દબાણ સક્રિય થવાના કારણે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર ધોધમાર વરસાદના નવા રાઉન્ડ અંગે આજે મોટું અનુમાન ગુજરાતના અનેક જિલ્લાઓ માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે। હાલ ગુજરાત રાજ્યની અંદર અત્યારે નક્ષત્ર બદલાઈ ચૂકેલું જોવા મળ્યું છે અને ગુજરાતની અંદર હાલ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહેલું જોવા મળ્યું છે અને ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી રહી છે। તો આ નક્ષત્રની અસર ગુજરાત ઉપર કેવી થવાની છે
તે અંગે શું નવી આગાહી સામે આવી છે? તો આ નક્ષત્રની અંદર જે વરસાદ વરસે તે વરસાદને ખૂબ જ ઝેરી વરસાદ માનવામાં આવે છે તેવી આગાહી રમણીક વામજા દ્વારા કરવામાં આવી છે. ઝેરી વરસાદ પાક માટે વિપરીત અસરો કરતી જોવા મળી શકે છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્રની અંદર જે પણ વરસાદ વરસે છે જેને ઝેરી વરસાદ કહેવામાં આવે છે, જેના કારણે પાક તેમજ બાગાયતી પાક ઉપર આ નવા નક્ષત્રની વિપરીત અસરો પડતી હોય છે ને અનેક પાકોમાં પુષ્કળ પ્રમાણની અંદર નુકસાન થતું જોવા મળી શકે છે ને જીવાતો પણ ખૂબ જ પ્રમાણમાં જોવા મળશે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમ પણ હવે ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે, જેને જોતા હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય માટે નવી આગાહી આપવામાં આવી છે, જેમાં આજથી લઈને આવનારી 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટા આવવા અંગે અને ગાજવીજ પવનોની તીવ્રતાની સાથે ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે ભારે વરસાદ પડવાની મોટી આગાહી ગુજરાતના અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર 15 થી લઈને આવનારી 17 સપ્ટેમ્બરની અંદર પશ્ચિમી વિક્ષોભો બનતા જોવા મળી શકે છે ને જેની અસર ગુજરાત રાજ્ય ઉપર 22 થી લઈને 25 સપ્ટેમ્બરની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદીય ઝાપટા સ્વરૂપીય વરસાદીય સિસ્ટમની અસરો ગુજરાત ઉપર જોવા મળી શકે છે. જો કે ગુજરાત રાજ્યની અંદર આવતા મહિને એટલે કે 9 થી લઈને 10 ઓક્ટોબર સુધીની અંદર સૂર્ય નક્ષત્ર બદલાતું જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતની અંદર ચિત્રા નક્ષત્ર શરૂ થતું જોવા મળશે અને 9 થી લઈને 10 ઓક્ટોબરની અંદર ગુજરાતમાં નવી સિસ્ટમો સક્રિય બનીને અરબ સાગરના દરિયાના મારફતે ગુજરાત ઉપર જળબંબાકાર વરસાદ વરસાવતી જોવા મળી શકે છે. સાથે સાથે 16 થી લઈને 17 ઓક્ટોબરની અંદર ચંદ્ર જો આખી રાત કાળા ડિબાંગ વાદળોની અંદર ઘેરાયેલો જોવા મળશે તો તે દરમિયાન બંગાળની ખાડીના દરિયાની અંદર અને અરબ સાગરના દરિયાની અંદર એક નવી હલચલ સક્રિય બનતી જોવા મળશે ને જેના કારણે આવતા મહિને પણ અને ચિત્રા નક્ષત્રની અંદર ગુજરાતમાં ભયંકર મેઘમહેર થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. પરંતુ આજ રોજ ગુજરાતની અંદર મેઘરાજાની તીવ્ર અસરો વધતી જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતમાં આવનારા 2 દિવસ ખૂબ જ અતિ ભયંકર વરસાદના દિવસો ગુજરાત માટે દર્શાવવામાં આવ્યા છે અને આ 2 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવનોની તીવ્રતા સાથે ને ગાજવીજ સાથે ભયંકર મેઘતાંડવ થવાની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે એક વેલમાર્ક લો પ્રેશરનો પટ્ટો અત્યારે ગુજરાત સુધી લંબાયેલો જોવા મળ્યો છે અને વેલમાર્ક લો પ્રેશરના કારણે ગુજરાત ઉપર ભારે જોર વધતું જોવા મળ્યું છે. સાથે સાથે આગામી દિવસોમાં જેમાં નવા સિસ્ટમના પટ્ટાના કારણે 22 થી લઈને આવનારી 25મી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ખૂબ જ તીવ્ર વરસાદીય માહોલ છવાયેલો જોવા મળી શકે છે અને ગુજરાતમાં ચોમાસું કંઈ અલગ જ રૂપ લઈને બેઠું હોય તેવો માહોલ જોવા મળશે. ગુજરાત ઉપર ભેજયુક્ત વાતાવરણની અંદર મોટા પલટાઓ આવતા જોવા મળશે ને ગાજવીજ સાથે ગુજરાતમાં ધબધબાટી મેઘરાજા બોલાવતા જોવા મળી શકે છે. જો કે આવતા મહિનાની અંદર 22 તારીખથી લઈને રાજ્યમાંથી ચોમાસું ધીમી ગતિએ વિદાય લેતું હોય તેમ વરસાદની ગતિવિધિઓ આવતા મહિનાથી ધીમી પડતી જોવા મળી શકે છે. પરંતુ અત્યારે સિસ્ટમ જે બંગાળની ખાડીના દરિયામાં બનતી જોવા મળી રહી છે અને ગુજરાત ઉપર એક સાથે 3 સિસ્ટમનો ખતરો અત્યારે મંડરાતો જોવા મળ્યો છે, જેમાં ઓફ સ્ટ્રફ સાયક્લોનિક સિસ્ટમ અને ગુજરાત રાજ્ય ઉપર ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમની અસરોને જોતા
આજ રોજ અનેક જિલ્લાઓમાં મોટા પલટાઓ સાથે ભયંકર મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતની અંદર આજરોજ દરિયાકાંઠાની અંદર આવેલા આમોદ, રાજપીપળા, ભરૂચ, નર્મદા જિલ્લાની અંદર સાથે સાથે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારોમાં, આહવા અને વ્યારાના વિસ્તારોની અંદર, આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો હોવાના કારણે પવનોની તીવ્રતા સાથે ભારે જોર વધવાના કારણે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે સારા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો સાથે સાથે દરિયાકાંઠાઈ વિસ્તારોની અંદર, જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં આજ રોજ તોફાની પવનો ફૂંકાઈને સૌરાષ્ટ્ર ઉપર વરસાદીય સિસ્ટમનું ભારે વહન લાવતું જોવા મળી શકે છે અને વરસાદના વહનના કારણે દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદરના વિસ્તારોમાં, રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલ, બોટાદ, ભાવનગરના દરિયાકાંઠાએ વિસ્તારોમાં, અલગના વિસ્તારની અંદર મહુવા, અમરેલી, જૂનાગઢ, વેરાવળ, ઉના, ગીર સોમનાથના જિલ્લામાં અને ખાસ કરીને મોરબીના વિસ્તારોની અંદર અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ આમ ઠેર ઠેર પંથકોમાં સૌરાષ્ટ્ર ઉપર આજે મોટા પલટાઓ આવતા જોવા મળશે અને ગાજવીજ સાથે પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. જો કે અત્યારે કચ્છની અંદર પણ વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળ્યા છે અને કચ્છ ઉપર પણ અત્યારે સિસ્ટમનો પટ્ટો લંબાઈને તીવ્ર અસરો દર્શાવતો જોવા મળી ચૂક્યો છે, જેના કારણે કચ્છના વિવિધ તાલુકાની અંદર ભારે મેઘરાજાની તોફાની અસરો વધતી જોવા મળી છે. રાપર, ગાંધીધામ, બાડેલી, ખાવડ, માંડવી, નળિયા અને લખપતના વિસ્તારોમાં અત્યારે વાદળોના ઝુંડ ઘેરાઈને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે જોર વધતું જોવા મળ્યું છે અને આજથી લઈને હજી પણ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં હળવાથી ધીમા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે હળવું દબાણ સક્રિય બનીને સિસ્ટમની અસરો વધારી રહેલું જોવા મળ્યું છે અને આ વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમની પણ અસરો હવે વધતી જોવા મળી રહી છે. જો કે ગુજરાતની અંદર ડીપ ડિપ્રેશનનું મજબૂત દબાણ અત્યારે સક્રિય બનેલું જોવા મળ્યું છે, જેના કારણે દાહોદ, છોટા ઉદેપુર, અહેમદાબાદ, આણંદ, ખંભાતના વિસ્તાર, વડોદરાના જિલ્લાની અંદર ખેડા, પંચમહાલ, મહીસાગરના જિલ્લાઓની અંદર, ધોળકાના વિસ્તારની અંદર, નડિયાદનો વિસ્તાર, ખંભાતનો વિસ્તાર, લુણાવાડા, ગોધરાની સાથે બોડેલીના વિસ્તારોમાં, આમ ગુજરાતના ભિન્ન ભિન્ન તાલુકા અને જિલ્લાઓમાં આજે રીતસરનું તોફાન આવતું જોવા મળશે અને અત્યારે નક્ષત્ર બદલાતું હોવાના કારણે અનેક વિસ્તારોમાં ઝેરી વરસાદ ખાબકતો જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે, જેમાં બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગર, આમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ આજથી લઈને આવનારા 3 દિવસની અંદર ભારે વરસાદ પડવાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી નવી સિસ્ટમ હવે ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે.